કીડી અને ઝાડના પાંદડા। કહેવાય છે કે દરેક માણસ કોઈને કોઈ ઉદ્દેશ્ય સાથે જન્મ લે છે અને એ ઉદ્દેશ્ય શું છે પારકું કોઈ નહીં, પોતે જ નક્કી કરવું પડે છે। અહીં બસ આ જ વાર્તા રજૂ કરવાની છે। એક શહેર હોય છે, એમાં પ્રાણી સંગ્રહાલય હોય છે, એમાં ખૂબ જ સુંદર તળાવ હોય છે અને તેની સાથે લીલા ઝાડ, રંગબેરંગી ફૂલોના છોડ, બીજું ઘણું બધું હોય છે। બહારથી જોવા આવતા લોકોને આ જગ્યા ખૂબ જ ગમે છે। તે લોકો એકવાર આ જગ્યા પર આવે એ બીજી વાર કોઈ સમય આવ્યા વિના રહી જ ના શકે એવી સુંદર જગ્યા હોય છે। બહારથી આવતા લોકો રંગબેરંગી ફૂલોના વખાણ કરે, સુંદર તળાવના વખાણ કરે, પ્રાણી સંગ્રહાલયમાં રહેતા પક્ષીઓના વખાણ કરે, સિંહ, વાઘ, શિયાળ, હાથી, ગેંડો જોઈને તો બાળકોને નવાઈ લાગે, કેમ કે જે બાળકોએ ટીવીમાં કે ફોનમાં આ બધા પ્રાણીઓને જોયા હોય ત્યારે નાના લાગતા, જ્યારે રૂબરૂ જોયા હોય તો ખૂંખાર લાગતા કે હમણાં જ એમની ઉપર અટેક ના કરે એ બીકમાં રહેતા। અહીં આ પ્રાણી સંગ્રહાલયમાં એક ઝાડનું પાન આ બધું જોઈ રહ્યું હતું। એ થોડું ગુસ્સામાં હતું અને બીજી તરફ દુઃખી પણ હતું, કેમ કે એના કોઈ વખાણ નહોતું કરતું। આ જોઈને રડતું પણ હતું એકાંતમાં। થયું એવું કે રવિવારનો દિવસ હતો। જે લોકોની નોકરી પર રજા હતી એ લોકો પોતાના પરિવાર સાથે આ જ પ્રાણી સંગ્રહાલયમાં ફરવા માટે આવ્યા હતા। અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો। સુસવાટા સાથે પવન ફૂંકાયો, આંધી જ આવી હોય એવું લાગી રહ્યું હતું। બધા પ્રાણીઓ અને પંખીઓ ખૂબ જ અવાજ કરવા લાગ્યા। થોડી વારમાં તો બધું ખેદાન મેદાન થઈ ગયું। એક તરફ જે છોડ હતા ફૂલના એ બધા વેરાઈ ગયા, બીજી બાજુ ઝાડના પાન પણ ઘણા ખરા નીચે પડી ગયા। નાના જીવોને તો જીવ સંકટમાં આવી ગયો હોય। હવે જે ફૂલ દુઃખી હતું અને ગુસ્સે હતું એ ફૂલ તળાવમાં પડ્યું અને એ જ તળાવમાં એક નાનકડી કીડી પણ ડૂબી રહી હતી। તો એ પાંદડાએ જલ્દી ત્યાં જઈ એ કીડીનો જીવ બચાવ્યો। બદલામાં કીડીએ એ પાંદડાનો આભાર માન્યો। ધીમા અને થોડા રડુ અવાજે બોલી, આજે તમે ના હોય તો મારી મૃત્યુ નક્કી હતી। તમારો ખૂબ ખૂબ આભાર। આ સાંભળીને પાંદડાને થયું કે હું નકામો નથી, હું પણ કોઈના કામમાં આવી શકું છું। લોકો ભલે બીજા સુંદર વસ્તુના અથવા વ્યક્તિના વખાણ કરે, એને મારે શું, હું પણ ખાસ જ છું, બીજા સમજે કે ના સમજે। આ વાર્તામાંથી એ બોધ મળે છે ક્યારે પણ પોતાની જાતને નકામી ના સમજવી। લોકો ભલે ગમે તેટલું કહે પણ પોતાનામાં શું ગુણ છે એ પોતાને જાણ હોવી જરૂરી છે।